નમસ્કાર. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બહુ શાંત અને એટલે એકદમ હૃદયને સ્પર્શી જાય એવી સફર પર જવાના છીએ. હા, ખરેખર આજનો આપણો વિષય જ એવો ગહન છે. બિલકુલ. આજના આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ સંત સતારદાસના એક અત્યંત ભાવનાત્મક ગુજરાતી ભજનની કેટલીક પંક્તિઓને તેના ઊંડાણને સમજવાનો છે. અને આ માત્ર કેટલાક શબ્દો કે કવિતા નથી, પણ એક એવી વ્યક્તિની આંતરિક વેદના અને તેની આધ્યાત્મિક યાત્રાનું વર્ણન છે, જે કદાચ સામાન્ય દુનિયા સમજી જ નથી શકતી. સાચી વાત છે. અને આ યાત્રામાં મારી સાથે આપણા નિષ્ણાત જોડાયા છે. સ્વાગત છે તમારું. આ ભજનનો એક એક શબ્દ કેવી રીતે એટલે એક અલગ જ દુનિયાના દ્વાર ખોલે છે તે આજે આપણે સમજવું છે. ચોક્કસ. આપણે એકદમ ધીમે ધીમે આ ભજનના મૂળ ભાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. તો ચાલો આપણે આ અદૃશ્ય પીડાની વાતથી શરૂઆત કરીએ. ભજનની શરૂઆત બહુ જ ઊંડા એકાંતથી થાય છે. સંત કહે છે કે કોને કહું દિલડાની વાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. હા. અને આગળ એવું આવે છે કે જેને જેને કહું તે તો કયું ન માને, મૂરખ ગણીને મારે છે લાતું. બહુ જ દર્દનાક પંક્તિ છે આ. હા, પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. આ પંક્તિઓ સાંભળીને એવું લાગે કે શું આ માત્ર કોઈ આધ્યાત્મિક પીડા જ છે કે પછી એટલે આ એક એવી સાર્વત્રિક માનવીય ભાવના છે જ્યાં આપણે કોઈ બહુ ઊંડા અનુભવમાંથી પસાર થતા હોઈએ અને આપણી આસપાસના લોકો તેને સમજી જ ન શકે? બહુ જ સરસ નિરીક્ષણ છે તમારું. આ માત્ર આધ્યાત્મિક નથી, પણ એથી વિશેષ છે. જો આ પંક્તિઓમાં સર્જકનું હૃદય ભરાઈ આવ્યું છે. એ કહે છે ને કે નથી રહેવાતું. હા, નથી રહેવાતું. એટલે જ્યારે અંદર કોઈ પરમ જ્ઞાન કે અત્યંત પવિત્ર પ્રેમ પ્રગટે છે, ત્યારે માણસને તેને વ્યક્ત કરવાની, કોઈની સાથે વહેંચવાની બહુ તીવ્ર ઈચ્છા થાય છે. સ્વાભાવિક છે. ખુશી હોય કે પીડા, માણસને કોઈ સાંભળનાર જોઈએ. બિલકુલ. પણ થાય છે એવું કે જ્યારે એ દુનિયા પાસે જાય છે, ત્યારે સમાજ તેને એટલે આ અગમ્ય વાતને સમજી શકતો નથી. સમાજ તેને માત્ર મૂર્ખામી સમજીને તેનો તિરસ્કાર કરે છે, મૂર્ખ ગણીને મારે છે લાતું. એટલે પેલો માણસ પોતાની જ અંદર વધુ સંકોચાઈ જાય છે. હા, એકદમ સાચું. આ અસ્વીકારનો ઘા બહુ ઊંડો હોય છે. અને પછીની પંક્તિમાં આ દ્વંદ્વ વધુ ઘેરું બને છે. એમાં આવે છે કે ઘેલારે લોકો મારી ગત શું જાણે, મારા તે રુદિયામાં કાંઈ થાતું. બરાબર. અહીં ગત શબ્દ બહુ મહત્વનો છે. હા, અને આ ગેરસમજને સમજવા માટે મને એક બહુ સરસ ઉદાહરણ યાદ આવે છે. ચોક્કસ, કહો ને. આ તો એવી વાત થઈ કે જાણે તમે કોઈ અદ્ભુત સપનું જોયું હોય, પણ જ્યારે તમે જાગીને કોઈને વર્ણવવાનો પ્રયાસ કરો ત્યારે તે સાંભળવામાં સાવ વિચિત્ર લાગે. હા, પેલા સાંભળનારને તો એમાં કોઈ અર્થ જ ન દેખાય. બિલકુલ. એટલે દુનિયા માટે તમે ઘેલા છો, ગાંડા છો, પણ તમારા રુધિયામાં, હૃદયમાં જે ચાલી રહ્યું છે તેની વાસ્તવિકતા માત્ર તમે જ જાણો છો, બીજું કોઈ નહીં. આધ્યાત્મિક સ્થિતિને એટલે કે આ ગતને ક્યારેય સમજી શકતા નથી. જે લોકો માત્ર 5 ઇન્દ્રિયોથી જ જગતને જુએ છે, તેમના માટે આ ઉચ્ચ ચેતનાની વાત માત્ર ગાંડપણ જ છે. સાચી વાત છે. આ અત્યંત ગહન ચર્ચાની વચ્ચે હું આપણા શ્રોતાઓને બહુ જ નમ્રતાથી એક વિનંતી કરવા માંગુ છું. જો તમને અમારી આ શાંત અને વૈચારિક સફર પસંદ આવી રહી હોય તો કૃપા કરીને આ આલેખનને લાઇક કરો, અન્યો સાથે શેર કરો અને તમારા વિચારો કમેન્ટમાં ચોક્કસ જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, તમારા વિચારો અમને વધુ ઊંડાણમાં જવા માટે પ્રેરણા આપે છે. બિલકુલ. તો આપણે ફરી આપણી સફર પર પાછા ફરીએ. જ્યારે દુનિયા હસે છે અને પીડા અસહ્ય બને છે, ત્યારે પછીની પંક્તિ આવે છે, દિલના દર્દ તો દર્દી દિલ જાણે, ઓલિયા વૈદોને નથી સમજાતું. આ પંક્તિમાં એક બહુ મોટો કટાક્ષ અને વાસ્તવિકતા બંને છે. અહીં વૈદો એટલે કે ડોક્ટરો એ એક રૂપક છે. વૈદો એટલે માત્ર ડોક્ટરો જ નહીં, રાઈટ? હા, બિલકુલ. વૈદ્ય એ તર્ક, વિજ્ઞાન અને દુનિયાવી ઉપાયોનું પ્રતીક છે. જ્યારે દર્દ આત્માનો હોય, દિલનો હોય, ત્યારે કોઈ દુનિયાવી દવા કે તર્ક કામ આવતા નથી. પણ અહીં મને એક રસપ્રદ વિચાર આવે છે. જો આપણે થોડું વિચારીએ
તો શું આજના સમયમાં આપણે બહુ વધારે પડતા વૈદ્યો પર આધારિત નથી થઈ ગયા? તમારો ઈશારો કઈ તરફ છે? એટલે મારું કહેવું એમ છે કે દરેક આંતરિક અશાંતિ માટે, જરા અમથી ઉદાસી માટે પણ આપણે કોઈ બાહ્ય ઉપાય, કોઈ તર્ક કે કોઈ ફોર્મ્યુલા શોધીએ છીએ. હા, બિલકુલ સાચું. આપણે તરત કોઈ થેરપી કે કોઈ મોટિવેશન શોધીએ છીએ. એક્ઝેક્ટલી. જ્યારે વાસ્તવમાં આ દિલનું દર્દ સમજવા માટે માત્ર ને માત્ર અનુભૂતિની જરૂર હોય છે. એમાંથી પસાર થવાની જરૂર હોય છે. એને મટાડવાની ઉતાવળ કરવાની જરૂર નથી હોતી. બહુ જ સુંદર વાત કહી. આજના સમયની આ જ તો વિડંબના છે. આપણે દર્દમાંથી ભાગવા માંગીએ છીએ, પણ આધ્યાત્મિક પીડાને બૌદ્ધિક વૈદ્ય પાસે લઈ જવાનો અર્થ એ જ છે કે આપણે કોઈ શોર્ટકટ શોધી રહ્યા છીએ. સાચી વાત. આંતરિક પીડા માટે માત્ર એવો જ માનસ કામ આવી શકે જે પોતે એ દર્દમાંથી પસાર થયો હોય. અને કદાચ એટલે જ ત્યાર પછીની પંક્તિમાં એનો રસ્તો બતાવ્યો છે. સંગતની વાત કરી છે. સુગરા મળે તો શાંતિ સ્થાપે, નુગરા પાછળથી કરે છે વાતું. બરાબર. અહીં બે બહુ જ વિરોધાભાસી વ્યક્તિત્વો સામે આવે છે, સુગરા અને નુગરા. આ બંને શબ્દોનો એટલે એનો ગહન અર્થ શું થાય? જુઓ, સુગરા એટલે એવો માણસ જેની પાસે કોઈ ગુરુ છે, કોઈ સાચું જ્ઞાન છે અને બહુ મોટી સમજણ છે. આવા લોકો જ્યારે તમારી પાસે આવે ત્યારે કોઈ લાંબી સલાહ નથી આપતા. તેઓ માત્ર ઉપસ્થિત રહે છે અને તેમની હાજરીથી, એમના શાંત સ્વભાવથી જ હૃદયમાં શાંતિ સ્થપાય છે. અરે વાહ! એટલે એ માત્ર આપણને સ્વીકારે છે? બિલકુલ. જ્યારે બીજી તરફ નુગરા એટલે અજ્ઞાની લોકો, જેઓ માત્ર સપાટી પર જીવે છે, જેઓ તમારી પીડામાં સામેલ થઈ શકતા નથી અને માત્ર પીઠ પાછળ તમારી વાતો કરે છે, ગપશપ કરે છે. હવે મને સમજાય છે. આ બાબતને આપણે અગાઉની પંક્તિઓ સાથે જોડી શકીએ. કેવી રીતે? જો આ જ કારણ છે કે શરૂઆતમાં સર્જક કહે છે ને, કોને કહું દિલડાની વાતું. હા, એક્ઝેક્ટલી. જ્યાં સુધી યોગ્ય માણસ એટલે કે કોઈ સુઘરા ન મળે ત્યાં સુધી મનની અકળામણ વધતી જ જાય છે, અને જ્યારે એ મળે ત્યારે જ અકળામણ શાંતિમાં પરિણમે છે. એકદમ સાચું જોડાણ કર્યું તમે. પણ અહીં એક પ્રશ્ન એ પણ થાય કે શું સુઘરાની શોધ પણ આખરે તો બહારની દુનિયા પર જ આધારિત છે ને? હા, જો કોઈ સુઘરા મળે જ નહીં તો શું કરવું? એનો ઉકેલ છેલ્લી પંક્તિમાં સત્તારદાસ આપે છે. એ આખી યાત્રાને અંદર તરફ વાળી દે છે. એ કહે છે કે સત્તારદાસ ભજો એક અવિનાશ, ભક્તિ કરતા રહે મન રાતું. અરે વાહ! આ છેલ્લી પંક્તિમાં આખી પીડા અને અકળામણનો કાયમી ઉકેલ છે. ઉકેલ એ છે કે જે નાશવંત છે, એટલે કે આ દુનિયા, લોકોના મંતવ્યો, એના પર ધ્યાન આપવાને બદલે અવિનાશને ભજો. અવિનાશ એટલે ઈશ્વર, પરમ તત્વ, જે ક્યારેય નાશ પામતું નથી. બરાબર. જે કાયમી છે તેની સાથે જોડાઈ જાઓ. અને મને આમાં પેલો શબ્દપ્રયોગ બહુ ગમ્યો, મન રાતું રહે. આ શબ્દની સુંદરતા જ કંઈક અલગ છે. હા, લાલ રંગ એટલે રાતો રંગ એ સંત સાહિત્યમાં ભક્તિનો રંગ છે. સાચી વાત. એટલે દુનિયા ભલે લાતો મારે કે પીઠ પાછળ વાતો કરે, એનાથી કોઈ ફરક નથી પડતો. ભક્તિમાં રંગાયેલું મન એ ઈશ્વરના પ્રેમમાં રાતું થઈ ચૂક્યું છે, અને એ પોતાની મસ્તીમાં મગ્ન રહે છે. બિલકુલ. આ એક એવો મુકામ છે જ્યાં અકળામણ સંપૂર્ણપણે સ્વીકૃતિમાં બદલાઈ જાય છે. કેટલી સુંદર સફર છે આ. અકળામણથી લઈને સાચી સંગતની શોધ, અને અંતે પેલા અવિનાશી તત્વની ભક્તિમાં મળતી પરમ શાંતિ. હા, આ માત્ર કોઈ રચના નથી. આ આપણા સૌની અંદર ચાલતા સંઘર્ષની વાત છે. બિલકુલ. અને શ્રોતા મિત્રો, આ સાથે જ આપણે આપણી આજની આ સૌમ્ય અને વૈચારિક સફરના અંત તરફ આવી ગયા છીએ. હું ફરી એકવાર તમને પ્રેમપૂર્વક યાદ અપાવવા માંગુ છું કે જો તમને આ શાંત અનુભવ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને હા, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જતા જતા હું શ્રોતાઓને વિચારવા માટે એક નાનકડો પ્રશ્ન, એક વિચાર છોડી જવા માંગુ છું. ચોક્કસ, જણાવો ને. આ ભજન સાંભળ્યા પછી આપણે આપણી જાતને પૂછવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કોઈ ઊંડી વેદના કે અનોખા અનુભવો આપણી સામે એટલે આપણી પાસે ઠાલવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે શું આપણે તેમના માટે સુગરા બનીને તેમને શાંતિ આપીએ છીએ? કે પછી આપણે પણ પેલા વૈદ કે નુગરા બનીને તેમને મૂર્ખ ગણી કાઢીએ છીએ? આના પર જરૂર વિચારજો. બહુ જ ઊંડો પ્રશ્ન છે આ.
ખરેખર. આજ શાંતિ અને આત્મનિરીક્ષણ સાથે આપણે આજનો આ અભ્યાસ અહીં પૂરો કરીએ છીએ. સાંભળવા બદલ આપ સૌનો આભાર. આવજો.